જો રાત્રે તમને અચાનક ડર લાગે, કોઈ કારણ વગર દિલ ધડકવા લાગે અને તમને એવું લાગે કે કોઈ તમને જોઈ રહ્યું છે, તો આ સામાન્ય નથી. આ હોઈ શકે છે મસાણી મેલડીનો સંકેત. ઘણા લોકો આ વાતને અવગણે છે, પણ જે લોકો સમજ્યા નથી તેમને પછી પસ્તાવો જ થયો છે. મસાણી મેલડીમાંના દુઃખ શું છે? મસાણી મેલડી એટલે ઉગ્ર શક્તિ ધરાવતી દેવી, જે સ્મશાન સાથે જોડાયેલી છે અને ખૂબ જ તીવ્ર અસર કરે છે. જો માં પ્રસન્ન હોય, જીવન સુધરે, પણ જો રિસાઈ જાય, અચાનક મુશ્કેલીઓ શરૂ થાય, આ સંકેત તમને મળે તો અવગણશો નહીં. ઘરમાં નેગેટિવ ફિલિંગ, કામ બગડવા લાગે, રાત્રે ઊંઘ ન આવે, અજીબ સપના આવે, શરીર ભારે લાગે, આ બધું સામાન્ય નથી. આ ચેતવણી છે. મોટી ભૂલ શું છે? ઘણા લોકો ડરને અવગણે છે, મજાક કરે છે, ધ્યાન આપતા નથી અને પછી સમસ્યા વધી જાય છે. હવે સૌથી મહત્વનું, શું કરવું? જો તમને લાગે કે મસાણી મેલડીનું દુઃખ છે, તો પેલું, માફી માંગવી. આંખ બંધ કરીને દિલથી કહો, માં, જો મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. આ સૌથી મોટો ઉપાય છે. ત્યારબાદ બીજો ઉપાય, દીવો જરૂર કરો. દર મંગળવાર અને શનિવારે ઘીમાં દીવો પ્રગટાવો. આથી નેગેટિવિટી દૂર થાય છે. ત્યારબાદ ત્રીજો સંકેત, લાલ ફૂલ અર્પણ કરો. મેલડી માને લાલ ફૂલ ખૂબ પ્રિય છે. ત્યારબાદ ચોથો સંકેત, ધૂપ અને હવન. ઘરમાં દરરોજ ધૂપ કરો, ખાસ કરીને સાંજે. આથી વાતાવરણ શુદ્ધ થાય છે. ત્યારબાદ પાંચમું, જાપ કરો. જય મેલડીમાં 108 વાર બોલો. દિલથી બોલશો તો જ અસર થશે. એક ડરાવનું સત્ય, મસાણી મેલડી સીધું દુઃખ આપતી નથી. પહેલા સંકેત આપે છે, પછી ચેતવણી આપે છે અને છેલ્લે જ અસર કરે છે. જો તમે સંકેત અવગણશો તો સમસ્યા વધી શકે છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો એટલે આ ફક્ત વિડીયો નથી. કદાચ તમને પણ સંકેત મળ્યો છે, એટલે જ તમે અહીં સુધી આવ્યા છો. ચેતવણી, આ વાતને મજાકમાં ન લેશો અને ડરથી નહીં, ભક્તિથી કામ લો. કારણ કે માં દયાળુ છે, પણ ઉગ્ર પણ છે. મસાણી મેલડીમાં પહેલા સમજાવે છે, જો તમે ન સમજશો તો પછી જીવનને સમજાવી દે છે. કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો અને આ વિડીયો શેર કરો, જેથી બીજા લોકો પણ બચી શકે.
જય મસાણી મેલડીમાં